नमस्कार। श्री बेनुपानी सर, परामिता मैडम, डॉक्टर विजयजी, अन्य महानुभावों, અહીંયા આવેલી અન્ય સંસ્થાઓ જેમના સહયોગથી આ કાર્યક્રમ શરૂ થયો છે, આપ સૌને મારા તરફથી પ્રણામ। સખી એન્ટરપ્રાઇઝીસ એ એક આપણા દેશના બીપીએલ બહેનો દ્વારા ચલાવેલી સંસ્થા છે અને અમે સારી ક્વોલિટીના સેનિટરી નેપકિન્સ બહેનો માટે બનાવીએ છીએ અને અતિશય ઓછી કિંમતમાં બહેનોને ઉપલબ્ધ કરાવીએ છીએ। છેલ્લા વર્ષભરથી મે મહિનામાં અમે એક હાઇજીન બકેટ ચેલેન્જ નામનું એક ચેલેન્જ અહીંયા શરૂ કર્યું કે જેમાં એક એમ્પાવર્ડ વુમન, કોઈ પણ એક એમ્પાવર્ડ સ્ત્રી એક એવી બીજી સ્ત્રીને પોતાની મેડ સર્વન્ટ હોય કે કોઈ હોય એને આ સેનિટરી નેપકિન્સની ભેટ આપી એનો લાઈફ એક વર્ષ માટે હાઇજીનિક બનાવે। પણ જ્યારે કારણ કે આજે બહેનોની ખાસ કરીને જે સમસ્યાઓ હોય છે એમાં સ્વચ્છતાના અભાવથી કાયમ મીન્સ સર આપ જાણતા હશો કે અનેક વડોદરાની હોસ્પિટલ્સમાં વજાઇનલ એરિયામાં ઇન્ફેક્શન માટે લગભગ 76% બહેનો રજિસ્ટર્ડ પેશન્ટ્સ છે। તો કંઈ ના કંઈ આ સ્થિતિ સુધારવી પડશે કારણ કે જે ઘરને સ્વચ્છ રાખે, પરિસરને સ્વચ્છ રાખે એ એના પોતાની શરીરની સ્વચ્છતા અને જેમાંથી આગળ જઈને સર્વાઇકલ કેન્સર જેવી જો બીમારીઓ ઉદ્ભવતી હોય તો એનો અટકાવ જરૂરી છે। જ્યારે અમે બહેનોને કહીએ છીએ કે સેનિટરી નેપકિન્સ વાપરો તો એનો યોગ્ય નિકાલ આ એક શહેરો માટે મોટી સમસ્યા હોય છે અને તે સમસ્યા માટે અહીંયા એક નાનકડું સાધન રાખ્યું છે, એનું નામ છે અશુદ્ધિનાશક। બેન જ્યારે સેનિટરી નેપકિન વાપરે ત્યાં ઉપર એક નાનકડું ઢાંકણ છે, એના અંદર એ સેનિટરી નેપકિન વપરાયેલો નાખવામાં આવે અને નીચેથી જે પ્લગ છે એ ખોલીને અંદર એક સળગતો કાગળ નાખીએ તો કોઈ પણ જાતનો ધુમાડો, ઓડર અથવા કોઈ પણ અન્ય ત્રાસ સિવાય એ નેપકિન્સ અંદરના અંદર એનું વિઘટન થઈ જાય છે, એ રાખમાં પરાવર્તિત થાય છે જે માટીમાં મિસળી શકાય। અને એવી રીતે એ ઇકો ફ્રેન્ડલી સાધનને હમણાં જ 7 માર્ચના રોજે આપણા ભારતના ઓનરેબલ રાષ્ટ્રપતિ એમના તરફથી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે અને મને ખાતરી છે કે વડોદરામાં જગ્યા જગ્યા આ જો સ્થાપિત થશે તો વડોદરા શહેરની તો સમસ્યા ડેફિનેટલી નીકળી જશે। આપણા સર્વ શિક્ષા અભિયાનના તરફથી બધી ગુજરાતભરની ગર્લ્સ સ્કૂલોમાં એની સ્થાપના કરવામાં આવી છે। એક સિમ્બોલિક રીતે હું સાહેબને વિનંતી કરું છું કે એને થોડુંક હાથ લગાડીને લોકાર્પણ કરે એનું। એવી રીતે આપણે यहाँ से अंदर डाल देना है। Now you have to be the ambassador for this. साक्षी बहन, ये इतना सिंपल है, सिर्फ यहाँ से खोल के कागज अंदर डाल देना है। एवरीथिंग इज जो डिस्ट्रॉय करेगा कागज, सैनिटरी नैपकिन कागज है, प्लास्टिक में नहीं डालना है, कागज में डाल के अंदर डाल देना है। विस्तार को मैं कहीं पे ये दिखने में भी सुंदर है तो कोई ये डिस्टर्ब नहीं करेगा किसी की आंखों को। इवनिंग होते हुए बस ये प्लग खोलना है और कोई भी जलता हुआ कागज अंदर डालना है। स्लो कंबशन से एक आगे के 4-5 घंटों में जैसे अगरबत्ती सुलगते हैं उस तरह के अंदर जितना भी मांस पड़ा होगा 40-50 जितने भी मांस वो सारे सुलग के राख बन जाएंगे जो माटी में मिक्स हो सकती है आराम से। तो इस तरह से अगर गंदगी है या कुछ है तो इसमें पानी डालेंगे तो कोई भी रोडेंट्स अंदर नहीं जा पाएंगे। ये इतना हेवी है या मंकी या डॉग इसे हिला भी नहीं सकते हैं। तो नो इलेक्ट्रिसिटी, कम्प्लीटली इको फ्रेंडली। इसकी जो बनावट है इसमें यूज राइस लाइट तो ये पॉल्यूशन अब्सॉर्बेंस हो ये अँ पड़ो है अंदर 50 नैपकिन से पड़ा हो तो आसपास पूरा नहीं फैलेगा और सिंपल सोल्यूशन है स्वच्छता के लिए। ये तो घर के लिए सबकी जगह में है, सभी के लिए हमारी सोसाइटी में
एक महीना का बना करके મંદિર આગળ જ છે સાંભળો complex departmental venture chairman. So now I am introducing both of you, and all of you have to give me the report every month that how much you have, what you have done on this area. ठीक है ना? This is what it has to be done. को देंगे सबका आभार। इस अभियान में आप सबका साथ ज़रूरी है। साथ मिलके हम अपने भारत को बहुत जल्दी स्वच्छ बनाएंगे। थैंक यू।